ઇસ્માઇલી સિવિક ઇન્ડિયા અને ઇસ્માઇલી કાઉન્સિલ ફોર વાપી સંજાન સાથે નુકેમ બ્લડ બેંક અને રોટરી સુઝલોન બ્લડ કોમ્પોનન્ટ સેન્ટર સાથે ભાગીદારીમાં વાપી ખોજા સોસાયટીમાં બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાપી સિવાય સંજાણ, વલસાડ, સોળ સુંબા ગામ, સિલવાસા ખાનવેલ અને દમણ ખાતે પણ આવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે ગુજરાત રાજ્યના પેટ્રોલ કેમિકલ અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ સલવાવ સ્વામી નારાયણ સ્કૂલના ટ્રસ્ટી કપિલ સ્વામી તેમજ બીજેપીના મિતેશ દેસાઈ, સિરાજ સુરાણી વાપી શહેર ભાજપ લઘુમતી મોરચા મંત્રી વલસાડ સાંસદ ધવલ પટેલ પોતાના કાર્યકર્તાઓ સાથે તેમજ અન્ય લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ખોજા સમાજના મુખી સાહેબ સમસુભાઈ કચ્છવાળા, કામડિયા સાહેબ અજીતભાઈ પંજવાની અને ખોજા સોસાયટી ચેરમેન અલ્ટફભાઈ અન્ય ટોળકીના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં સ્કાઉટ ગાઈડ દ્વારા સુરક્ષાની વ્યવસ્થા તેમજ આવનાર પબ્લિકને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું। આજનું આ બ્લડ ડોનેશન કેમ્પ વાપી ખોજા જમાતખાના ખાતે રાખવામાં આવ્યું હતું, તેમજ ઇસ્માઇલી કોમ્યુનિટી દ્વારા સમજણ ઉમરગામ દમણ જેવા વિસ્તારોમાં પણ આજના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પ રવિવાર 29મી સપ્ટેમ્બર સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આ કેમ્પ યોજાયો હતો, જેમાં 174 યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું। मैडम અત્યારે આજે ગ્લોબલ ઇસ્માઇલિક સિવિલ ડે તરીકે ઉજવણી થઈ રહી છે। વિશ્વના 36 દેશોમાં એની ઉજવણી થઈ રહી છે। આપણા વલસાડ અને દમણ અને સેલવાસમાં મળીને કુલ 7 સેન્ટરમાં પણ સિવિક ડેની ઉજવણી થઈ રહી છે। તમામ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ અને સેવાના કેમ્પ ચાલુ છે। સૌથી વધારે આનંદ તો મને બાળકોની જે સોશિયલ એક્ટિવિટી છે એમાં ખૂબ સારું એ લોકો વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અને પાછા એનું વેચાણ કરી અને એ પૈસા ચેરિટીમાં જમા કરવા, નાની ઉંમરથી જ બાળકોમાં એક સારા સંસ્કાર માટેનું એક આગવી પહેલ છે। હું સૌને આ એક્ટિવિટી માટે બિરદાવું છું અને આજના કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવું છું। आज वापी में इस्माइल स्वीक द्वारा वापी में नहीं लेकिन पूरे वर्ल्ड में जहाँ जहाँ एक ग्रुप है इस्माइली खोजाओं का और आगा खान साहब के आशीर्वाद से, उनकी कृपा से, उनके उपदेश से जो समाज कार्य चल रहा है उस समाज कार्य में सबसे बड़ा है ब्लड डोनेशन। ब्लड किसी कंपनी से नहीं बनता है और हर एक पृथ्वी ऊपर जीने वाला हर एक व्यक्ति को ब्लड की आवश्यकता होती है। मानव के द्वारा ही मनुष्य जिंदगी हम बचा सकते हैं।
और यही उदारता इस्माइली खोजा समाज में है, क्योंकि आगा खान साहब का उपदेश यही है, मानव धर्म विश्व का सबसे बड़ा धर्म है। आज मुस्लिम कम्युनिटी में मैं मानता हूं कि इतनी उदारता इस्माइल खोजा समाज में ही होगी, जिसमें महिला को भी समान अधिकार की बात की है, आज महिलाओं को भी स्वतंत्रता की बात की है। तो मैं धन्यवाद देता हूँ इस्माइली खोजा समाज को, अभिनंदन देता हूँ। यहाँ आज वापी में खोजा सोसाइटी में जो ब्लड डोनेशन का कैंप रखा है, जो दाताओं ने ब्लड डोनेशन दिया है, उन सभी को भगवान बहुत अच्छा स्वस्थ रखे और इसी प्रकार इस्माइली सिविक्स द्वारा समाजलक्षी, राष्ट्रलक्षी, मानवलक्षी प्रोग्राम होते रहे, ऐसी भगवान के चरणों में प्रार्थना करता हूँ। अस्तु। जय हिंद, जय भारत, जय स्वामीनारायण। એક સિવિક જ્યારે વિવિધ સેવાના કાર્યો કરી રહી છે ત્યારે આજે વાપી ખાતે એક રક્તદાન એટલે કે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને આ સાથે એક સાથે 6 થી 7 સ્થળોએ આ રીતે રક્તદાન કેમ્પો યોજીને એમણે આ સમયે જ્યારે વધુમાં વધુ બ્લડની જરૂરિયાત હોય છે ત્યારે એક સુંદર સેવાનું કાર્ય કર્યું છે। સૌને અભિનંદન આપું છું અને સાથે સાથે પ્રમુખશ્રીને વિશેષ અભિનંદન આપું છું કે એમની અધ્યક્ષતામાં આ રીતનું આયોજન થયું। આભાર।